આ તક તો સૌથી પહેલાં ફ્રેશ કટિંગ બધી આપણે રેડી કરી, ત્યારબાદ આપણે રનિંગ મોડ લાગી જઈશું. પનીર બટર મસાલા આપણો રેડી થઈ રહ્યો છે. આજે બહુ જ સારો એવો રસ હતો અને કસ્ટમરનો ઘણો એવો સારો સપોર્ટ રહ્યો. જોઈ શકો છો ઓર્ડર આપણા રેડી થઈ રહ્યા છે. ત્યારબાદ પનીર બટર મસાલા અને કાજુ કરી હતો અડધો કિલો, એ સર ગાંધીધામ લઈ ગયા છે આપણો પાર્સલ. જોઈ શકો છો. ત્યારબાદ રનિંગ મોડ ચાલુ થઈ ગયા છે અને આપણા બે ઉસ્તાદ આપણા રેડી કરે છે પાર્સલ આપણા. ત્યારબાદ કાજુ કરી હતું, જોઈ શકો છો કાજુ કરીની પ્રિપેરેશન થાય છે. જોઈ શકો તમે આપણા ઓર્ડર રેડી થાય છે. ત્યારબાદ આપણા જે પાર્સલ રેડી છે. ત્યારબાદ એક 8 પરોઠાનો પાર્સલ હતો. જોઈ શકો છો ઉસ્તાદ આપણો 8 પરોઠા પાર્સલ કરી રહ્યા છે. ત્યાર પછી રનિંગ ઓર્ડર લાગતા ગયા અને આપણે જે હતા પાર્સલ જે અડધો કિલો પા જે આપણે બનાવતા ગયા. જોઈ શકો છો તમે આપણે ત્યાં પંજાબી શાક કિલો ઉપર મળે છે. ત્યારબાદ તંદૂરી રોટલી હતી, તંદૂરી રોટલી અને નાન પણ આજે સારી એવી સેલ થઈ છે. ત્યારબાદ જોઈ શકો છો સાગર લાગે છે. ત્યારબાદ ઉસ્તાદ તંદૂરી રોટલી લગાવી રહ્યા છે. તંદૂરી રોટલીનો પાર્સલ હતો. તંદૂરી રોટલી જોઈ શકો છો આપણી પાર્સલ થઈ રહી છે, બનાવે છે તંદૂરી રોટલી. ત્યારબાદ જોઈ શકો છો આપણે ત્યારબાદ વળી રનિંગમાં શાકને ઓર્ડર ચાલુ થઈ ગયા આપણા. રોટલીઓ બટર લગાવ્યો. ત્યારબાદ 2 નાન હતા, 2 નાન બનાવ્યા ઉસ્તાદે. જોઈ શકો છો નાન રેડી થઈ. ત્યારબાદ નાનો બટર લગાવી અને નાન પાર્સલ કરી નાખ્યા. ત્યારબાદ રનિંગમાં પનીર હાંડી, પનીર બટર મસાલા, પનીર તુફાની ઓર્ડર પર ઓર્ડર લાગતા ગયા. ત્યારબાદ છેલ્લો ઓર્ડર હતો આપણો મંચુરિયનનો. જોઈ શકો છો